ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક જગ્યા જો જોબ છે એના રિલેટેડ એક જાહેરાત આપવામાં આવેલી છે. તો હવે આપણે એને વિગતવાર જોઈશું. જો ભાવનગર મહાનગરપાલિકા છે એમાં જે પોસ્ટનું નામ છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે. હાલ એમાં કુલ ભરવાપાત્ર જગ્યાઓ 4 છે અને એની તમારે ઓનલાઈન અરજી કરવાની છે. અને જે વેબસાઇટનું નામ છે એ ojas.gujarat.gov.in પર વેબસાઇટ પર જઈને તમારે ત્યાં એપ્લાય કરવાનું છે. અને તમે જોઈ શકો છો એ 20/9/2026 અહીંયા મિસ્ટેક થઈ લાગે છે કે 20/8/2026થી 15/9/2026 સુધીમાં ઓનલાઈન અરજી તમારે કરવાની છે. તો તમારી લાસ્ટ ડેટ જે છે એ 15 સપ્ટેમ્બર 2026 છે. તો તમે અહીંયા જોઈ શકો છો જગ્યા જે પોસ્ટનું નામ છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે. બહુ સારી જે પોસ્ટ છે અને કુલ 4 જગ્યાઓ ત્યાં એમને ભરવાની છે. તો જોઈ શકો છો. હવે તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અને સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમામાં સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ હોવો જોઈએ અને કમ્પ્યુટર અંગેનું જ્ઞાન પણ ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. હવે પગાર ધોરણ તમે જોઈ શકો છો એ પણ બહુ બેસ્ટ છે. પ્રથમ 3 વર્ષ માટે પ્રતિ માસ 40,800 રૂપિયા નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ જો 3 વર્ષની સેવામાં સંતોષકારક રીતે જણાય તો 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક લેવલ 5 સ્કેલ રૂપિયા 29,200 થી 92,300 નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે. તો તમને પગાર પણ બહુ બેસ્ટ મળે છે. અને એમની ઉંમર જે છે એ તમારે જ્યારે અરજી એપ્લાય કરો ત્યાંથી 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ. અને જો તમે મહાનગરપાલિકામાં ભાવનગરની મહાનગરપાલિકાના કર્મચારી હોય તો ઉંમરનો કોઈ બાદ લાગુ પડશે નહીં અને પરંતુ અધિકતમ વયમર્યાદા 58ની રહેશે. હવે વયમર્યાદામાં તમને કંઈક છૂટછાટ આપવામાં આવે છે કેટેગરી વાઇઝ એ તમે જોઈ શકો છો. તો અહીંયા પહેલાં તો 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ. અને જે છૂટછાટ આપવામાં આવે છે આ વયમર્યાદામાં એ તમે અહીંયા જોઈ શકો છો. સામાન્ય મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત વર્ગના પુરુષ ઉમેદવારને 5 વર્ષ, અનામત વર્ગના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષોને જોઈ શકો 5 વર્ષની, સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા પુરુષોને 10 વર્ષની, અનામત વર્ગના વિકલાંગ પુરુષોને 10 વર્ષની અને અનામત વર્ગના વિકલાંગ ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. અને જે માજી સૈનિક ઉમેદવારો છે એમને વયમર્યાદામાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટ મળવા પાત્ર છે. બાકી તમે ડિટેલમાં અહીંયા જોઈ શકો છો. તો તમામ જે કેટેગરીના ઉમેદવારો છે એમની ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખે કોઈપણ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધવી હોવી જોઈએ નહીં. બરાબર. અને તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા, શિક્ષણ લાયકાત, અનુભવ અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. તો તમે આ જોઈ શકો છો. હવે અહીંયા કેટેગરી વાઇઝ તમે અનામત જોઈ શકો છો. અનામતની જગ્યાઓ કુલ 4 જગ્યાઓ છે. બિન અનામત વર્ગમાં સામાન્યમાં 3, પછી જોઈ શકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં 1 છે. બરાબર. તો આ રીતે અનામતમાં આ રીતે છે. મહિલા ઉમેદવારો માટે તમે જોઈ શકો છો કે કુલ 10 જગ્યામાંથી 3 જગ્યાઓ મહિલા ઉમેદવાર માટે અનામત છે. બરાબર. બાકીની રહેતી 7 જગ્યાઓ માટે મહિલા ઉમેદવાર પુરુષ ઉમેદવાર માટે ઠરાવેલ મેરિટના ધોરણે પણ પસંદગી પામી શકે છે. વિધવા ઉમેદવારો માટે પણ અહીંયા આપેલું છે એ તમે જોઈ ઉમેદવાર વિધવા હોય તો તે અરજી પત્રકમાં તે કોલમ સામે હા અવશ્ય લખવું, અન્યથા લાગુ પડતું નથી એમ દર્શાવો. બરાબર. તો તમને જેનો બેનિફિટ હશે મળશે. પછી શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે PWD જે ઉમેદવારો છે એમના માટે કુલ જગ્યાઓ 4 માંથી દિવ્યાંગ માટે અનામતની 1 જગ્યા છે. અને એને દિવ્યાંગતાના પ્રમાણ જે તમારો પ્રકાર છે એ પ્રમાણે તમને અહીંયા મળશે. તો અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ માટે 1 જગ્યા છે. તો એ તમને ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. કમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે. અને કમ્પ્યુટરનું જાણકારી પણ તમે જોઈ શકો છો કે 10મા અને 12મામાં તમે કમ્પ્યુટરનો વિષય પાસ કરેલો હોય તો પણ માન્ય છે. કોઈ બી સંસ્થામાંથી માન્ય સરકારી માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય કમ્પ્યુટરનો તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો તેવા પ્રમાણપત્રો પણ વેલિડ છે. એટલે તમને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. બરાબર. નાગરિકત્વ ભરેલા અરજીપત્રકમાં તમે જોઈ શકો છો કે બિન અનામત વર્ગ માટે 1000 રૂપિયા ફી છે. તમારે જ્યારે ફોર્મ અરજી એપ્લાય કરશો ત્યારે ફી આટલી 1000 અને અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયાની ફી ભરવાની રહેશે. તો આ બધી વસ્તુઓ અહીંયા આપેલી છે. તો બાકીની વસ્તુઓ તમે જે ઓજસની વેબસાઇટ છે એના ઉપર જઈ અને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. ડિટેલમાં બધું જ અહીંયા આપેલું છે.
બરાબર. અને જે એક્ઝામ રહેશે એ ફાઇનલ મેરિટ લિસ્ટ, જે લેખિત પરીક્ષા મૌખિક કસોટીના 100% માર્ક મુજબનું જ વેટેજ ગણવામાં આવશે. તો એ તમે જોઈ શકો છો. તો તમારી લેખિત મૌખિક કસોટી થશે અને મેરિટ લિસ્ટ પ્રમાણે તમને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યામાં ભરતી થશે. એ પ્રમાણે તમારું શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ એ રીતે કરશે. બરાબર. તો આ તમે વસ્તુ જોઈ શકો છો. અને ક્યાં જઈને અરજી કરવી, તો તમે જોઈ શકો ojas.gujarat.gov.in પર જવાનું છે. ત્યાં જે સબ ઇન્સ્પેક્ટર છે, જો પોસ્ટનું નામ, એના ઉપર ક્લિક કરવાનું છે અને પછી ત્યાં તમારો વેલિડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખવાનો છે અને પછી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ આપવાની છે, એડિશનલ ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ ડિટેલ, એડિશનલ ઇન્ફોર્મેશન, આ બધી વસ્તુઓ, અને સેલ્ફ ડિસ્ક્લેસ પર જઈ અને યસ કરીને તમારો ડેટા સેવ કરવાનો છે. એટલે એપ્લિકેશન નંબર જનરેટ થશે. જો તમારે કોઈ સુધારા કરવા હોય અરજીમાં તો એડિટ એપ્લિકેશન કરી શકો છો. અને એના પછી તમે તમારો અપલોડ ફોટો અને સિગ્નેચર, આ બધું જ વસ્તુઓ તમારે અપલોડ કરવાની છે. અને પછી કન્ફર્મ એપ્લિકેશન કરવાનું છે. એની અંદર પહેલાં કન્ફર્મ નંબર અને બર્થ ડેટ કરશો અને પછી ઓકે ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન પ્રિવ્યૂ દેખાશે અને પછી કન્ફર્મ એપ્લિકેશન કરી દેવાનું છે. બરાબર. અને કન્ફર્મ કરશો એટલે કન્ફર્મ નંબર જનરેટ થશે, તમે જોઈ શકો છો. અને એના પછી તમારે પ્રિન્ટ ચલણ ઉપર ક્લિક કરવાનું છે અને તમારી જે 500, જો અનામત વર્ગ, બિન અનામત વર્ગના હોય તો 1000 રૂપિયા, અને અનામત વર્ગના હોય તો 500 રૂપિયા ફી ભરવાની છે. બરાબર. અને 17/9/2026 સુધી તમારે ફી ભરી દેવાની છે. અને તમારા જે પ્રિન્ટ લઈ લેવાની, તમે જે ઓનલાઈન અરજી કરો છો એનો કન્ફર્મ પ્રિન્ટ લઈ લેવાની અને પ્રિન્ટ ચલણ કરવાનું પેમેન્ટ રિસિપ્ટ તમારી જોડે રાખવાનું છે. બરાબર. તો તમારે આ જે ઓજસની વેબસાઇટ છે એના ઉપર તમારે જઈને રજિસ્ટ્રેશન કરવાનું છે. બાકીની ડિટેલ એમને તમે પીડીએફમાં જોઈ શકો છો. આ રીતે તમારે એપ્લાય કરવાનું છે. પૂરી ડિટેલ ધ્યાન રાખવાનું છે કે તમારે કન્ફર્મ એપ્લિકેશન કરી અને એની પ્રિન્ટ લઈ લેવાની છે તમારી. અને એના પછી તમારે પ્રિન્ટ ચલણ ઉપર જઈ અને બિન અનામત વર્ગ માટે 1000 રૂપિયા ફી અને અનામત વર્ગ માટે 500 રૂપિયાની ફી ભરવાની છે. લાસ્ટ ડેટ 17/9/2026 સુધી તમારે ફી ભરી નાખવાની છે કન્ફર્મ. અને ફી ભર્યા પછી તમારે એની જે પેમેન્ટ રિસિપ્ટ છે એ તમારે તમારી જોડે રાખવાની છે. તો 2 વર્ષનું અરજી અને પ્રિન્ટની જે ફી ભરો છો એની પ્રિન્ટ રિસિપ્ટ પેમેન્ટ રિસિપ્ટ લઈ લેવાની છે. અને લેટેસ્ટ અપડેટ માટે તમારે bmcgujarat.com પર વેબસાઇટ ઉપર સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યાની જાહેરાત માટે, લેટેસ્ટ અપડેટ માટે આ ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરતા રહેવું. યા તો ઓજસની જે વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ છે એના પર વિઝિટ કરતા રહેવું. કોઈ બી લેટેસ્ટ અપડેટ આવશે તો અમે પણ આ વિડીયોને, અમે બી નવા વિડીયો બનાવતા રહીશું આ જોબને રિગાર્ડિંગ. તો તમને બધી જ ડિટેલ આપીશું. ક્યારે તમે અહીંયા ઓફિશિયલ વેબસાઇટમાં પણ તમે જોઈ શકશો કે તમારે એડમિટ કાર્ડ ક્યારે ડાઉનલોડ કરવું, અને એની જે મૌખિક એક્ઝામની ડેટ છે, લેખિત એક્ઝામ કે મૌખિક એક્ઝામની ડેટ એ ક્યારે આવશે એનું પણ શિડ્યુલ ત્યાં જારી થશે. તમારે કોઈ ઇન્ટરવ્યૂ માટે કોલ લેટર હશે તો એ બી તમે ત્યાં જોઈ શકશો. તમારો સ્કોર કાર્ડ બી તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. તો તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર વિઝિટ કરતા રહેવું. નહીં તો અમારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરતા રહેવું. તો અમે પણ આના રિગાર્ડિંગ વિડીયો બનાવતા રહીશું અને તમને નોટિફિકેશન આપતા રહીશું. તો જરૂર અમારી જે ચેનલ છે જોબ કેરિયર એજ્યુકેશન, એને તમે સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.